હવે છે ને ઈવડે પૂછી ભાઈ આવું છે ઘરે આપણે છે ને ભાઈ ભેગા જઈએ ઘરે તો ભાઈ ફાઇનલી આપણે છે ને પોગી ગયા છીએ ઘરે ડાયરેક્ટ છે ને ભાઈ વિયેવા છીએ આપણે છે ને ભાઈ આપણા ઘરે વિયેવા તમે અમાર રોહિતભાઈ પોગી જાય ભાઈ આમ લઈ લો તમે લગન કરવા આવ્યા તે બેહો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાને જય માં મંગલને જય બાપા સીતારામ તમારા બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હળ કરીને મસ્ત મજાનો બ્લોગને સ્ટાર્ટ અત્યારે છે ને ભાઈ આપણે બ્લોગ છે ને ભાઈ કઈ ઠેકાણે સ્ટાર્ટ કર્યો ખબર છે જો મસ્ત મજાનો છે ને વડલો છે આપણે છે ને રેડી છે ને ભાઈ ઓલા પણ રીજો જો ના છે ને ભાઈ આપણે તંબુ ને એવું છે તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે છે ને ભાઈ મામાના લગ્નમાં જવા માટે છે ને ભાઈ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ને અત્યારે છે ને ભાઈ આપણે જઈએ છીએ ઘરે તો ફાઇનલી આપણે છે ને ભાઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે છે ને ભાઈ ઘરે જવાનું છે ને અત્યારે છે ને ભાઈ આપણે મસ્ત મજાનો ઠેલો બેલો પેક કરી નાખ્યો છે મસ્ત મજા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને અંદર છે ને ભાઈ વિજ્ઞલ છે ડુંગળી ખેંચવા માટે ને આપણે છે ને ભાઈ હવે ડુંગળી નથી ખેંચવાની હવે આપણું કામ પૂરું થઈ ગયું તમને કીધું જ કરું ભાઈ મામાને લગ્ન આવી જાય એટલે ભાગવાન છે મસ્ત મજાને આપણે છે ને ભાઈ બેગ છે ને તાર કરી નાખી છે કપડાં લઈ લીધા છે થોડીક ઘણી કેરી લઈ લીધી છે કેમ કે છે ને ભાઈ કેરી અહીં છે ને ભાઈ તોમ છે એટલે છે ને કે નહીં હાટું છે ને આગળ લેતા દઈએ કીધા પહેલાં હું છે ને કેરી થોડાક લેતા દઈએ હંદે ખાવા અત્યારે છે ને ભાઈ પાકવા આવી ગઈ એટલે છે ને એટલી બધી ખાસ હોય નહીં બાકી અત્યારે છે ને ભાઈ હંદે ડુંગળી ખેંચે ના જઈએ આપણે ને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેતો ને ફાઇનલી આપણે ઘરે જઈએ છીએ તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ જઈ ઠેકાણે આપણે છે ને ભાઈ ડુંગળી ખેંચી છીએ ના ને આપણે છે ને ભાઈ ગાડી છે ને પાર્કિંગ કરી મસ્ત મજાને કરવાનું એવું છે જે આપણે છે ને ભાઈ ઘણી બધી છે ને ડુંગળી બાકી છે ખેંચવાની કામ કરવાની ને અત્યારે છે ને ભાઈ બધે છે ને ભાઈ ડુંગળી ખેંચવા વિજલ છે ને આપણે હવે આટો મારવા જઈએ થોડા ઘણા પૈસા લઈ લઈએ ગોપાકીને પૈસા લેવા પડશે એમનું તો કંઈ દવાય નહીં કેમ કે આપણે જવાનું છે બસમાં ગાડી લઈને જ જવાનું ગાડી લઈને ખાલી છે ને મેકવા આવશે આપણને સડક સુધી ને અત્યારે છે ને ભાઈને લીધો અને છે ને ભાઈ ઓલા પણ ડુંગળી ખેંચે છે તો હવે છે ને ભાઈ ના જઈએ આપણે તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ આપણે પોગી ગયા છીએ સુનિતાબેન ને મારા બા ને અંદર છે ને ભાઈ ડુંગળી ખેંચે ને ના તો હવે છે ને ઈવડે પૂછી ભાઈ આવું છે ઘરે આપણે છે ને ભાઈ ભેગા જઈએ ઘરે હવે હે બા આવશું બે દી પછી તમારો ભાઈ ભણવા જાય તો તમારે આવવું નહીં આવવાનું છે ને હે સાઈડ ની જાનમાં તો પેલી મારી દાદરી થાય હા તો પેલા તું જ આવશું કે તું જા કામ કરાવ એવું છે બાકી તમારે સુનિતાબેન ને કા બેન હા અમે પમદી આવીશું કમ આવશો બાકી છે ને ભાઈ મારો ઉપાની છે ને ભાઈ અહીં ડુંગળી ખેંચે છે આપણે છે ને ભાઈ ભેગા ઘરે એટલે છે ને ભાઈ આ જોડ્યું છે ને ભાઈ ગઢ સુનિતાબેન મારા બા લઈ ને મારા ઉપા છે ને ભાઈ એકલા લઈ કા ઉપા તો ભાઈ એકલા લેવું પડે ભલા તમારે ના આવતી અમે આવીએ પમદી આવીએ ભાઈ પમદી આવશો 17 તારીખે હા 17 તારીખે એન્ટ્રી થાય 17 તારીખે છે ને ભાઈ એન્ટ્રી થાય એમ કે બાકી અત્યારે છે ને અમારે જી આવવું નહીં તો કાદી આવવું આવવાની ભાઈ ડુંગળી ખેંચી તું હવે લગન કરવા ઉતર્યો હા તો બધા છે ને ભાઈ કમ્પ્લીટ છે ને ભાઈ ડુંગળી ખેંચે છે ને આમાં છે ને ભાઈ ખડ તો છે તો કેટલું ખડ છે બાકી છે ને મહેશભાઈને કહેવું પડશે આપણને ડ્રોપ કરવા તો આવવું પડશે કે ભાઈ સમજો હા ભાઈ કા ભાઈ તો આવું જ પડે ને તો મને આવું લગ્નમાં આવવાનું હે ભાઈ આવવાની તો આ મદદા પણ આવવાને હતા કા મદદા લા ભાઈ લગનમાં આવીએ પછી યાર નકર વિદાત ને બે ભાઈ હારો હારો કા ભાઈ પેલા તમારે જવાનું ભાઈ અમે આવશું ભાઈ પણ વાર લાગશે એમ વાર ની 2-3 દિવસ અમે આવશું એમ મદદા હા આવશું લા 2-3 દિવસ તો ભાઈ હાલો અમને છે ને મેં કીધા ઓલો સડક લગન પછી અમે વીરાહું બસમાં હા તે મૂકી દઈએ તો પછી ને અત્યારે છે ને ભાઈ ભાગવું છે આપણે હવે છે ને ભાઈ ઘરે ને અત્યારે છે ને ભાઈ 9 વાગવા આવી જાય એટલે છે ને ભાઈ જલ્દી જલ્દી બસ મળી જાય એટલે છે ને ગાય મોવાય આપણે પૂગી જઈએ એટલે છે ને પહેલાં તો જવું પડશે ઉનાથી આપણે છે ને મોવાની બસ પકડવી પડશે તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ આપણે પૂગી જઈએ છીએ તોળી વાવીને મહેશભાઈ આપણે છે ભાઈ મેકવા આવેલા ત્યાં તોળી વાવી લગન છે ને ભાઈ છે ને ઉનાવાળો છે ને ભાઈ ઉનાને ગઢડાવાળો હાઈવે આવી જશે અને અત્યારે છે ને ભાઈ આપણે મસ્ત મજાનો ઠેલો પહેરી લીધો છે ને ગાડી છે ને ભાઈ છે મહેશભાઈ અહીં છે કા મહેશભાઈ હા તમે વિયાદા અમે પછી થોડાક દીમાં આવી હા હા તમે લગ્ન કરો ને અમે પછી કરવા આવશું હા હા થોડાક દી રહેવું પડશે આમ તો થોડાક દી રહી પછી આવીએ અમે હાલો તો હવે ભાગીએ અમે અને અમે જઈએ હવે હા તો ભાઈની છે ને ભાઈ ડુંગળીને એવું ખેંચવાનું છે ને કે ક્યારો પાછળ લીધા ને આપણે છે ને ભાગીએ હવે વાહન મળી જાય એટલે છે ને નીકળી જાય ઉના બાજુ તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ આપણે પૂગી જઈએ ઉનામાં ને અહીં છે ભાઈ બસ સ્ટેન્ડ આપણે પૂગી જાય ભાઈ છે ને લિફ્ટ છે ને ભાઈ આપી દીધી મસ્ત મજા એટલે છે ને ભાઈ ડાયરેક્ટ પૂગી જાય ઉના ભાઈ ઠેક છે ને ભાઈ ઉના લગન છે ને બસ સ્ટેન્ડ મેગી જાય એટલે બહુ સારું કહેવાય ભાઈ માટે તેથી આભાર ભાઈ એટલે હેલ્પ કરી નાખી એટલે ભાઈ એટલે છે ભાઈ બસ સ્ટેશનમાં આપણે છીએ ને આવી રીતે છે ભાઈ માહોલ છે બસ સ્ટેન્ડ ઉનામાં હો ભાઈ આગળ ભાઈ થોડીક વારમાં છે ને ભાઈ આવે છે આપણી મોવાની બસ એટલે છે ને ભાઈ બેસી જઈએ ને નીકળી જઈએ મોવા બાજુ તો ભાઈ ફાઇનલી આપણને છે ભાઈ મળી ગઈ છે બસ ને અત્યારે છે ને ભાઈ આપણે ઉનામાં છીએ ને અત્યારે છે ને ભાઈ મોવાવાળી બસ આવી ગઈ છે તો અત્યારે છે ને ભાઈ નીકળી જઈએ બસમાં બેસી જશે બસ સ્ટેશન છે આવી રીતે છે ને ભાઈ ભાગીએ મોવા
ગયા છીએ અહીં જો તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી જઈએ છીએ આપણા મોહમાં ને અત્યારે છે ને ભાઈ આપણે છે ને લેવા આવે છે આપણે જઈશું મહા ને એ છે ને ભાઈ અત્યારે છે બસ સ્ટેશનની બાજુમાં છે ને ભાઈ આપણે મહાઈ પાછી નવી શોપનું ઓપનિંગ કરી નાખ્યું તેથી આપણે છે ને ભાઈ ભેગા તો નહોતા પણ અત્યારે છે ને ભાઈ આપણે પૂગી જઈએ કેમ કે છે ને ભાઈ આપણે માહી કરી છે નવી શોપનું ઓપનિંગ અને એ છે ને ભાઈ ઘર ઘંટીનું આપણે માહી છે ને પહેલાં તો 2 દુકાન તો ઓલરેડી ઓપનિંગ કરી જ નાખેલ છે બે કપડાની ને આટલું છે ને ઘર ઘંટીને કરેલ છે તો ના જાય તો ભાઈ અત્યારે આપણે મહાન દુકાને તો પૂગી જશે પણ અત્યારે છે ને ભાઈ આપણે છે ને ભાઈ આવી જશે સોડા પીવા કેમ કે તડકો છે ને ભાઈ બહુ જ છે ને ભાઈ 2 કલરની છે ને લીલી સોડા મસ્ત મજાની છે ને ભાઈ સોડા આવી જશે તો છે ને ભાઈ પી નાખી તડકો લાગી ગયો એટલે તો ભાઈ આપણે ભાઈ મસ્ત મજાની છે ને સોડા પીવા છે ને અત્યારે છે ને ભાઈ પાછા આવી જશે આપણે જે શોપ છે ને આપણે મહાએ બનાવી તેથી આપણે પૂગી જ નહીં કે પણ છે ને આગલા પાછા પૂગી જશે છે ને તમને વિઝિટ કરાવી દઈએ આવ્યા આ કેમ આવ્યા કેમ નતા એ કયો લગ્નમાં ઓપનિંગમાં કેમ નતા આવ્યા ઓપનિંગમાં ક્યાં આવો જ પણ પછી કામ ને એવું હતું એટલે કાંઈ નહીં આવ્યા છો ઠંડુ પીધું બાકી છે ઠંડુ પી લીધું હા બાકી છે ને તો આ ગણકી છે ને ભાઈ વેસાઈ ગઈ છે ને ભાઈ ત્રણ વેસાઈ દીધો યાદ કર્યા ડાયરેક્ટ છે ને તે ચેકિંગ કરવાનું છે આવે ચેક કરી અને કસ્ટમરને મોકલવાની છે હવે એવું છે એમ બાકી છે ને શોપનું નામ છે વિશ્વાસ ઘરઘંટી કઈ ઠેકાણે આવે છે નવા બસ સ્ટેન્ડ બાજુમાં આનંદન કોમ્પ્લેક્સ 40 નંબરની શોપ આપણી તો છે ને ભાઈ પોગી જજો મસ્ત મજાની છે ને આજે વસ્તુ આવે છે પ્રીમિયમ વસ્તુ હો પાછું જો છે ને ભાઈ અહીં પોગ તો તમે જોવો પણ બીજા ખબર બાકી આ બાજુ બાકી છે ને ડ્રો સીલો હતો કે એ છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ વસ્તુ આવી ગઈ છે એનો ડ્રો સીલો પહેલા 50 કસ્ટમર 10 કસ્ટમરને કુલર ફ્રીમાં આપવાના હતા કાલમાં અમારે ડ્રો ખોલવાનો છે યા 10 કસ્ટમરને લકી કસ્ટમરને કુલર ફ્રીમાં આપવાના ફ્રીમાં હાવ ફ્રીમાં જો આ સેમ્પલ સામું મૂકેલું છે જો તમને ચાલુ છે તો ભાઈ છે ને આવી રીતનું કુલર છે ને ભાઈ હાવ ફ્રી આપી દેવાનું છે 10 કસ્ટમરને છે ને ભાઈ 10 છે ને ભાઈ કુલર આવી ગયા સ્કીમ પૂરી થઈ ગઈ છે 50 કંડી સેલ થઈ ગઈ છે ઘણા ટાઈમ પહેલા હવે કોઈ કુલર નથી હવે તમને આપવામાં આવશે ગિફ્ટ હવે બીજી વસ્તુ હા બીજી વસ્તુ તો ભાઈ છે ને એવી રીતનું છે બાકી છે ને બહારથી તમને દેખાડ દઉં દુકાન છે ને ભાઈ કેવી રીતનું છે અહીંયા છે ને ભાઈ બસ સ્ટેશનથી સીધો રસ્તો થાય છે બાકી છે ને વિશ્વાસ ઘરઘંટી છે ને ભાઈ જરૂર છે વિઝિટ કરજો તો આપણે તો આવી જશે તો તમે પણ પોગી જાઓ તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ પોગી જશે આપણે કૈલાસ મશીન ઘેરે અત્યારે છે ને ભાઈ સવાર દિને આપણે નીકળ્યા તો બધું છે આપણે જમા વગીને આ દિવસે ને ભાઈ જમા વગીને પૂગી જશે આપણે માસીના ઘેરે બપોરા કરવા બાકી અમારા આદિભાઈ છે ને દાંત કરે કા આદિભાઈ હે જમવા નહીં તારે હે પણ આમ સીધો ઉપર વળું ખોટે ખોટો બસ હાલો તો અહીં છે ભાઈ મસ્ત મજાનું છે ને જમવાનું આપે છે અમારે કૈલાસ મશીન કાંઈ કૈલાસ મશીન હા જમવાનું તો થઈ ગયું છે સારું છે ને આવો હા હા જમી લઈ બધાય હા તો જાઓ મસ્ત મજાનું છે ને ભાઈ દૂધીનું શાક ને એવું છે પછી ને ભાઈ બપોરા કરી લઈએ હવે તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ બપોરા કરી લીધા અત્યારે છે ને ભાઈ ભાગું છે ઘરે કૈલાસ મશીન હાલો આવો કે તમારે હા તમે જાઓ તમે યાર વધારે લગ્ન કરો ને અમારે તો ઓછા કરો હા અમે આવી 2 દી પછી એવું છે બાકી છે ને હવે છે ને ભાઈ આપણને લેવા છે ને ભાઈ આવ્યા છે લીલાસમાં હું લેવા નહીં હું આવેલો હતો એવું છે હવે છે ને ભાઈ ફોન કરીને પછી છે ને ભાઈ બેહી રહી આમ હવે છે ને ડાયરેક્ટ ઘરે પૂકી જાય રક્ષા ન પકડ્યો પડે ડાયરેક્ટ છે ને ગાડીમાં છે ને નીકળી જાય ઘર બાજુ હવે તો ભાઈ ફાઇનલી આપણે છે ને પોગી ગયા છીએ ઘરે ડાયરેક્ટ છે ને ભાઈ વિયેવા છીએ આપણે છે ને ભાઈ આપણા ઘરે વિયેવા તો અહીં છે ને ભાઈ ઢીંગુ બેન છે મારા ગઢામાં છે બાકી મારા દાદાની તો છે ને ભાઈ ગેલા છે આપણે માળમાં છે ને સાઈડના છે ને પૂળા ને એવું વાળવા બાકી તો ઢીંગુ બેન કા બે સારું છે ને કા ગઢામાં હા મળી સારું જ હોય ને મારે તો ઠેક તો ભાઈ છે ને ઢીંગુ બેન રમે છે ને બાકી તો અત્યારે તો છે ને ભાઈ હંધી છે ને ભાઈ માણા સેજો બેન ને હંધે વિજલ છે ડુંગળીમાં હંધી તો સુનું પીડ્યો બાકી મહેશભાઈ એને ઘરે હતી આપણે મહેશભાઈની તો આપણે ભેગા જ છે ને બાકી તો અહીં એમનું તો ભાઈ છે ને હું કહું પહેલાં તો છે ને ભાઈ ઘેરે તાટો મારવા આવવું પડે ડાયરેક્ટ છે ને પહેલાં ઘેરે વિયેવા ગઢામાં ને ગીને અને હવે છે ને જવાનું છે આપણે મામાની ઘરે તો છે ને ભાઈ મામાને ઘરે જઈએ હવે તો ભાઈ ફાઇનલી આપણે છે ને પોગી જઈએ છીએ ભાઈ મામાના ઘરે ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાને છે ને હંધે કરવા માંડ્યા છે નાસ્તો ને આપણે છે ને ભાઈ મોવા પીગા ને તો આપણે આવીને છે ને ભાઈ નીતામી ની આવેલા હતા મોવા એટલે છે ને ભાઈ તો હજી પીગા છે નાસ્તો કરે છે અહીં કરવા મેથીની ભાજી ને આમ બોલો ક્યુંહડા રીંગણા ગવાર ને બકાલો ને આમ તો હવે અમાર પોરો પરો ને
તમે કેતા વિયો આવી જાય કે પણ બસ હવે અમાર કોણ રોહિતભાઈ ભોગી જા ભાઈ અમે તમે રાંધીને દુખડા લઈ લો તમે લગન કરવા આવ્યા ને તે બેહો જાઓ. બેન ને છે ને ભાઈ તેડેલ છે ને એમ કરો આમ તો નાસ્તો કરવાનો બાકાજી કેમ બોલો બાકાજી કે બોલાવ દે નહીં લા દેખર ખોટી ને વેલા ખોટી એરી કરતા બાકાજી કે પણ બોલાવ નીતા મામી ખોટી રીતે એવા લાવે જ નહીં. કાય હારું ને હારું જોઈને ભાઈ થાકી ગયા મોવી જા થાકી ગયા અરે વાત કરી મોવી જલા હતા મોવી જા ને તડકો લાગ્યો બાકી છે ને હોલાડી તો અહીંયા છે આમ જો તારે બહુ લાડી કહેવાના બાબડા પુત્ર ભાઈ કામ ને એવું કરે છે બાકી છે ને ભાઈ આપણે છે ને ભાઈ નાસ્તો કરી થોડો ઘણો હવે તો ભાઈ ફાઇનલ લેતર છે ને ભાઈ આપણે પૂગી તો ગયા છીએ ઘરે હવે છે ને ભાઈ આપણે ડુંગળી જવાનું થતું તો નથી ને હવે છે ને ભાઈ આપણે મામા લગ્નમાં જ રહેવાનું છે ઘરે ને ઘરે ડુંગળીમાં હોવું તો છે ને ભાઈ જવું જ નથી ગાણી તમે હાલ છે ને આવું તો પડે ને બેટા કામ આવતું હોય તો જવું પડે લગન કરીને પાછું વી જવાનું ઘેર થોડું બે એવું છે ભાઈ તો આપણે છે ને ભાઈ મમતી માસી કે હીરા ગવા બે એ તો મને કઈ નહીં જવું એવું છે એટલે છે ને લગ્ન થઈ જાય ને પછી એટલે છે ને ભાઈ હીરા ગવા તો આપણે છે ને ભાઈ બહુ મન તો છે જ નહીં હીરા ગવામાં છે ને ભાઈ રસ જ નથી રહ્યો હવે આપણને એટલે તો છે ને ભાઈ આપણે નવો ધંધો ગોચ્યો તો વિડીયોને આપણે અહીં સુધી રાખશું આશા રાખતા બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગ છે ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય